MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની આર્ટ ગેલેરીમાં કલેન્દુ મહેતાએ દોરેલા ચિત્રોનું પ્રદર્શન તારીખ 12મી સુધી સવારે 11થી સાંજના 7 કલાક સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દીપ પ્રાગટ્ય કરીને આ ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિષ્ણુકુમાર જે રાજપૂત, ડોક્ટર જયપ્રકાશ એ પુરોહિત, પરેશ સેવક, રાજેન્દ્ર પી ડિંડોરકર જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબિકા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 77 વર્ષના આર્ટિસ્ટના આંગણાના ટેરવે દોરાયેલા સેંકડો ચિત્રોમાં મહદઅંશે ગ્રામ્ય પ્રકૃતિ અને લોકજીવન, રિયલિસ્ટિક, ક્રિએટિવ સ્પોટ પર બેસીને દોરેલા ચિત્રો સાથે જ નવી ટેકનોલોજીનો સમન્વય ત્રાદશ્ય થાય છે. તેમના ચિત્રોમાં રંગોની લાક્ષણિકતાની સાથે રંગોની શક્તિનો શુભગ સમન્વય થાય છે. શહેરની નામાંકિત સ્કૂલોમાં 55 વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે સેંકડો આર્ટિસ્ટ તેમણે તૈયાર કર્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કલેન્દુ મહેતાએ સુપ્રસિદ્ધ કલાગુરુ જશુભાઈ નાયક, રસિકલાલ પરીખ, રમેશભાઈ પંડ્યા પાસેથી કલાના આયામ શીખ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TRC 24 કલાક અને હું છું આપની સાથે કાજલ પંડ્યા. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ આર્ટ ગેલેરી ખાતે 3 દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શન એટલા માટે ખાસ છે કે વડોદરા શહેરના જાણીતા એવા કલાકાર કલેન્દુ મહેતાના ચિત્રોનું પ્રદર્શન અહીંયા યોજવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે તેઓ ઉપસ્થિત છે. તેમના પાસેથી જાણીશું કે આ ચિત્રો શા માટે ખાસ છે. સૌ પ્રથમ તો TRC 24 કલાકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આર્ટ ગેલેરી ખાતે જે ચિત્ર પ્રદર્શનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, આ કેમ ખાસ છે? મારો જન્મ સુરત જિલ્લાના નાના સરખા ગામમાં થયો છે, એટલે ગ્રામ્ય જીવન મારા રગે રગમાં બિરાજમાન છે. ગામડાની પ્રકૃતિએ મને કુદરત તરફથી મળેલું જે સૌંદર્ય છે, જેને નિહાળવાનું, જેને માણવાની મને તક આપી છે, અને સ્વાભાવિક રીતે પ્રભુએ મને ચિત્ર તરફની શક્તિ પણ છે તે આપી. તેને પરિણામે મેં મારા ગ્રામ્ય જીવનને રંગ રેખા દ્વારા પ્રદર્શિત કરવાનું એક મનસૂબો બાળપણમાં છે તે બનાવ્યો હતો, અને એની અંદર આ પ્રવૃત્તિને વેગ મળે એટલા માટે સરસ મજાના મને ચિત્રકાર કલાગુરુઓ પણ છે તે મળ્યા. એ ચિત્રકાર કલાગુરુઓના સહયોગથી, એના પ્રેમથી, એના આશીર્વાદથી આજે જે કંઈ નિર્માણ થયું છે તે આપ જોઈ રહ્યા છો. અહીંયા જેટલા પણ ચિત્રો છે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, એ ચિત્રોને બનાવવા માટે કેટલો સમય લાગ્યો અને તમને પ્રેરણા ક્યાંથી મળી? સૌથી પ્રથમ વાત કરીશ તો બાળપણની ગ્રામ્ય જે પ્રકૃતિ છે એણે મને પ્રેરણા આપી છે. મળેલા મારા કલાગુરુ શ્રી રમેશભાઈ પંડ્યા સાહેબ, જશુભાઈ નાયક, રસિકલાલ પરીખ જેવા કલાગુરુઓ પાસેથી મને એના માટેની માર્ગદર્શનરૂપ પ્રેરણાઓ પણ છે તે મળી છે. એમની સેવા દ્વારા મને કલાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. એટલે સ્વાભાવિક રીતે શહેરના લોકોને ગ્રામ્ય જીવન, ગ્રામ્યના ઘરો, ગ્રામ્યની પ્રકૃતિ અને ગ્રામ્યનું જે સૌંદર્ય છે તે સૌને એના દર્શન થાય એટલા માટે મેં મારા વિષયની અંદર લેન્ડસ્કેપ દ્વારા, ગામડાના લેન્ડસ્કેપ દ્વારા લોકોને ગ્રામ્ય જીવન વિશે જાણવાનું મળે તેવા છે તે પ્રયત્ન કર્યો છે. રિયાલિસ્ટિક જે કામ છે તેના સાથે સાથે અત્યારે આધુનિક યુગમાં જે ડ્રોઈંગ છે એને ક્રિયાત્મક રીતે રજૂ કરવાની પણ એક અત્યારે દોડ ચાલી રહી છે. તો એની અંદર પણ મેં મારી પોતાની એક આગવી ક્રિયાત્મક જે ક્રિએટિવિટી છે તે પ્રસ્તુત કરીને ચિત્રો અહીં આગળ બનાવેલા છે. જે લેન્ડસ્કેપ છે એ સ્પોટ પર બેસીને બનાવેલા છે, અને જે ક્રિએટિવ છે એ પણ સ્પોટ પર બેસીને કેટલાક બનાવ્યા છે. તો એ રીતે ગામડાની પ્રકૃતિ મારા પ્રિય છે તે મોર છે, મંદિરો છે, એને પણ છે તે અહીં આગળ પ્રગટ કરવાનું કામ કર્યું છે. સાથે જ આ ચિત્રો જે બનાવવામાં આવ્યા છે એમાં કેવા પ્રકારના કલરનો ઉપયોગ થયો છે અને કેટલો સમય લાગ્યો? જે ચિત્રોના માધ્યમમાં ડ્રોઈંગ પેપર, હેન્ડમેડ પેપર અને કેનવાસ ઉપર ચિત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેની અંદર જળ રંગો, એક્રેલિક કલર અને
ઓઇલ પેઇન્ટનો ઉપયોગ કરીને આ પેઇન્ટિંગોને બનાવવામાં છે તે આવ્યા છે. અને સમય કેટલો લાગ્યો આમાં? ચિત્ર બનાવવા માટે ચિત્રકાર જ્યારે બેસે છે ત્યારે એ ટાઈમલેસનો અનુભવ કરે છે. એટલે સ્વાભાવિક રીતે એ જ્યારે આપણે કોઈ કામ કરીએ ત્યારે મને આટલો સમય જોઈએ, આટલો કામ માટે અવસર જોઈશે, ત્યારે ચિત્રકાર એક એવી પ્રકારની પ્રકૃતિ ધરાવતો માનવી છે કે જે ટાઈમની સાથે કોઈ ગણતરી કરતો નથી. એટલે અમે જ્યારે પણ ચિત્ર બનાવીએ ત્યારે ચિત્ર બનાવ્યા પછી દિવસ ક્યારે પૂરો થાય છે, રાત ક્યારે પૂરી થાય છે, એનો ઘણી વખતે ખ્યાલ રહેતો નથી. એટલે સ્વાભાવિક રીતે અમારા સ્પોટ પર બનાવેલા જે ચિત્રો છે, જે ગામડાના જીવનના પ્રદર્શિત કરેલા છે, એ સ્પોટ પર જ કોઈ 1.5 કલાક, કોઈ 2 કલાક, કોઈ 3 કલાક એ રીતે બનાવેલા લેન્ડસ્કેપ છે. સાથે જ 55 વર્ષ કરતાં પણ વધારે તમે એક કલાકાર તરીકે આ ફિલ્ડમાં ફાળો આપ્યો છે મહત્વનો, અને સેંકડો સ્ટુડન્ટ્સ એવા હશે જેમને તમે કલાકાર તરીકે તૈયાર પણ કર્યા છે. તમારી શરૂઆત ક્યાંથી થઈ અને તમારા જીવનમાં કયા કલાકારનો મહત્વનો ફાળો રહ્યો? મારા પિતા અને મારા મોટા ભાઈ એમના તરફથી કલાની દેન મને છે તે મળી છે. આ સ્કૂલમાં ભણવા માટે ગયો ત્યાં પણ એવી પ્રકારના કલાગુરુ મળ્યા કે તેને કારણે કલામાં આગળ વધવાની મને એમણે પ્રેરણા આપી. શરૂઆતના સમયની અંદર ખૂબ જ દૂર સુધી ચાલીને જવું પડતું. એટલે માધ્યમિક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની અંદર BA સુધીનો અભ્યાસ કર્યા પછી ફાઇન આર્ટની અંદર હું દાખલ થયો. આર્ટ ટીચરનો કોર્સ હોય છે, 1 વર્ષને પૂરો કર્યા પછી વડોદરાની અંદર અહીંની જાણીતી હાઈસ્કૂલ સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં 1970થી ચિત્ર શિક્ષક તરીકે મને સર્વિસ મળી. એની અંદર હું જોઈન્ટ થયો. સરસ મજાની સ્કૂલ, સરસ મજાની ત્યાંથી મને વડીલો તરફથી છે તે પીઠબળ અને પ્રેરણા મળી. તેને કારણે પણ મારી કલાની અંદર ખૂબ જ વિકાસ થયો અને અસંખ્ય જે વિદ્યાર્થીઓ છે એ કલા દ્વારા ખૂબ જ આજે ઊંચાઈ ઉપર પહોંચેલા છે, જે મારા માટે ગૌરવની વાત છે. હજારોની સંખ્યામાં આ સ્કૂલના માધ્યમ વડે મેં બાળકોને કલા આપવાની તક મેળવી છે, જે ભગવાન તરફથી મળેલી એક મોટી બક્ષિસ છે. સાથે જ એવા યુવા કે એવા સ્ટુડન્ટ્સ જે કલાના ક્ષેત્રે આગળ વધવા માંગે છે, ચાહે એ ચિત્રની કલા હોય કે કોઈ પણ જાતની કલા હોય, એ તમામ લોકોને તમે શું કહેવા માંગશો? કલા એ કુદરતની બક્ષિસ છે. કુદરત તરફથી મળેલી આ સરસ મજાની જે ભેટ છે એ બધાને નથી મળતી. એટલે સ્વાભાવિક રીતે તમને મળેલી જે ભેટ છે એને તમારે પચાવવા માટે, એને વિકસાવવા માટે જીવનમાં અનેક જે સંઘર્ષ, અનેક વિટમણાઓ, અનેક આર્થિક કે બીજી મુશ્કેલીઓ છે તે આવતી હોય છે. એની ગણનામાં રહેશો તો તમે કલાને હાંસિલ કરી શકશો નહીં. એટલે એ બધાને તમે ભૂલી જાઓ અને ભગવાનને છે તે પ્રાર્થના કરો કે હે પ્રભુ, તું એ મને સરસ મજાની કલાની શક્તિ આપી છે, તો તું જ તારી કલાને મારા દ્વારા હું વિકસાવી શકું એવો મને છે તે તું સહયોગ આપજે અને મને શક્તિ આપજે, જેથી હું તારી જે શક્તિ છે તેને સમાજની સરખ મૂકી શકું, લોકોને છે તે પરમેશ્વર તરફથી મળતી તાકાત છે એના દર્શન કરાવી શકું. ખૂબ ખૂબ ધન્યવાદ આ મેસેજ તમામ દર્શકોને પહોંચાડવા માટે. તો આપણી સાથે હતા વડોદરા શહેરના જાણીતા એવા કલાકાર કલેન્દુ મહેતા, કે જેઓના ચિત્રોનું પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા વડોદરા શહેરની ફાઇન આર્ટ ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું છે. આવતીકાલે 12 જાન્યુઆરી છે. આ ચિત્ર પ્રદર્શનનો અંતિમ દિવસ છે, તો તમે પણ આ ચિત્ર પ્રદર્શનને નિહાળવાનો મોકો ચૂકશો નહીં.